એને ભૂલવા માટે. અને એ એમ નથી ભૂલાતો, એને ભૂલવા માટેનો પુરુષાર્થ સદોદિત ચાલુ હોય, સદોદિત ચાલુ હોય. આપણા માટે ગઈ વખતે મેં કીધું વનસ્પતિ કેટલું બલિદાન આપે છે. વનસ્પતિ કેટલું બલિદાન આપે છે. એનું બીજ વાવો એટલે બીજમાંથી જ્યારે જે કંઈ પેડ પૌધા થાય તો નીચે બીજ અદૃશ્ય થઈ જાય, અદૃશ્ય બીજ થઈ જાય. તમને અઢળક. પણ આ તો કોઈ દી આપણે વિચાર જ કર્યો નથી. હા, કદી વિચાર કર્યો નથી કે આટલું બધું પરમાત્મા આટલું બધું આપણા માટે વ્યવસ્થા કરી મૂકે છે. બધી વ્યવસ્થા તમે જોવો તો ભલે વાર્તા લાગશે તમને, પણ અદ્ભુત છે આ વસ્તુ. કેમ કે આપણે પાછા વળીને જોયું જ નથી. આપણે સીધો ઠેકડો મારીને ઉપર ચડવા કોશિશ કરવી છે કે હું થોડુંક બંકનાળ ને નૂરતાન સુરતાન ભમર ગુફાના ભેદ જાણી લઈને વાતું જાણી લેવી એટલે ગુરુ બની જેવી એટલે આમાં કમાણી ચાલુ થઈ જાય, રૂપિયા થઈ જાય. ના, પહેલા પાછા વળો. તમે વિચાર કરો કે આટલા મોટા થયા કેવી રીતે? આ શું તત્વ છે? આ કયા 5 તત્વો છે? અને હવે કેમ મોટા થતા નથી? આ તો કોઈ દી વિચાર ન કર્યો પિંડ બ્રહ્માંડમાં કે હવે કેમ વધતા નથી? આપણે મોટા મોટા કેમ થાય? કેમ અટકી ગયા અહીંયા? એ કોઈ દી વિચાર ના કર્યો. આપણા જન્મ થતા જ પરમાત્મા આપણા માટે વ્યવસ્થા કરે છે એ ભરોસો નથી. તમે વિચાર કરો, આપણો જન્મ થાય તરત માતાના ધાવણ આવવા માંડે, દૂધ આવે. ક્યાંથી આવ્યું? ક્યાંય ગયું હતું અત્યાર સુધી? આ તો કદી વિચાર જ ના કર્યો. બસ તમે જ બધાના દોર તૂટો. જેની સાથે તમારા દોર તૂટતા જાય છે, જે છે એ અપનાવતા નથી, જે છે એને સાચવતા નથી. એટલે તમારા ઘરમાં કલેશ કંકાસ થવાનું કારણ એ જ હોય છે કે જે છે, જે સ્થિતિથી છે અત્યારે જે છે એથી મારે આ પૂર્ણ કરીને ઉપર જવાનું છે, ઉધર્વ ગતિ પામવાની છે. આ છે. એટલે પહેલાં જીવન જીવતા શીખો, જીવનને જાણતા શીખો, જીવનને માણતા શીખો. જ્યાં સુધી ભ્રમણા, ભ્રાંતિ અને વેમ દૂર ન થાય ત્યાં સુધી આ ભક્તિ આવે એવી નથી. ભ્રમણા પહેલી ભાંગવી પડશે. બધી ભ્રમણા, કેટલી પ્રકારની ભ્રમણા. અહીંયા લગભગ આપણે ભ્રમણાઓ બધાને ભાંગી ગઈ છે, બધાને. તમે જુઓ તો કોઈ ભ્રમણામાં નહીં રાખવાના, કોઈ ભ્રાંતિમાં નહીં, કોઈ વેમમાં નહીં. અહીંયા એટલી એકાગ્રતા થઈ ગઈ છે. જે કોઈ આવે એકાગ્રતા. અહીંયા ઘણા લડતા ઝઘડતા આવે છે, 2 માણસો, અને એ એકાગ્ર થઈને આનંદ કરતા કરતા જાય છે. એકાગ્રતા તમે જુઓ તો કેમ? આભા મંડળ એવું છે, એક સદગુરુનું આભા મંડળ હોય છે. એમાં જ્યાં આવી જાય ને એના ઘરમાં શાંતિ થઈ જાય. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસાનું દાસ થઈને રહીએ. આ સદગુરુ કૃપા છે, સદગુરુનું આહવાન છે. હું તો એક નિમિત્ત માત્ર છું, માધ્યમ છું. એટલે સંતોએ તેમાં કીધું કે લાખો ગયા ને તું પણ જવાનો, મૂર્ખ મનમાં વિચાર. કે આવા કેટલા કેટલા જતા રહ્યા. સંતો બિચારા તમારું કલ્યાણ કરવા હતા, એ પણ શરીર છોડીને જતા રહ્યા. અને તમારા કુટુંબ પરિવારમાં પણ કેટલા આવ્યા અને કેટલા જતા રહ્યા. અને આવા જન્મો તો કેટલા ટાઈમથી તમે જન્મો લો છો. એક શાસ્ત્રમાં તો એક એવું લખ્યું છે કે આ પર્વતો જેટલા છે એ પર્વતોના જેટલા હાડક્યા ભેગા કરીને એ પર્વત જેટલા ડુંગર થાય ને એટલા જન્મ તમને મળ્યા છે. અને એ જન્મ વખતે તમને જે કંઈ વેદના થઈ, તમને જે કંઈ
દુઃખ દરિદ્ર આવ્યા એને જેટલા તમે રડ્યા છો ને એટલા સમુદ્રનું પાણી રહ્યું ને એવા 7 શાયરો ભરાઈ જાય ને એટલું પાણી તમારી આંખમાંથી નીકળ્યું છે. અને આ વેદના પછી જો કોઈને સદગુરુનું એક સ્મરણ આવી ગયું, સદગુરુનું સાનિધ્ય મળી ગયું, સદગુરુના કૃપા થઈ ગઈ તો પછી મનુષ્ય જન્મ એને પ્રાપ્ત થાય છે. એમ મનુષ્ય જન્મ પ્રાપ્ત નથી થતો ભાઈ. માણસ તો બધા કહેવાય બધા માણસ છે, પણ માણસ બનવું બહુ કઠણ છે. પહેલાં તો માણસ બનવું કઠણ છે. માણસ કેમ બનવું? સદગુરુ પાસે આપણે માણસ બનવા આવવાનું છે, મનુષ્ય બનવા આવવાનું છે. હું જાણું છું, હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું જપ કરું છું, તપ કરું છું, વ્રત કરું છું, આ બધું જ દરવાજા બહાર મૂકીને આવવાનું છે. તો જ બીજું તમને ઉગશે ને. જિંદગીમાં ઉગવાનું નથી, સમજી લેજો. કાંઈ ઉગવાનું નથી. તમને અનુભવ થાય, રજૂઆત કરો સદગુરુ આગળ, પણ દાવો જ્યારે છૂટી જાય ત્યારે તમને આપોઆપ ઉગવા મળશે. તમારા માથે હાથ ન મૂકવો પડે, તમારા ઘરે પધરામણી ના કરવી પડે, સમજી લેજો. અને તમને ઘેર બેઠા તમને આ શક્તિઓનું પ્રાગટ્ય થાય. એને સદગુરુ કહેવાય. ઘેર બેઠા તમને પ્રગટ થાય, ઘેર બેઠા દર્શન થાય. તમને સદગુરુ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. સદગુરુ શું વ્યક્તિ સમજો છો તમે? આપણે ગિરીશ આવે છે, એને પત્ની આવે છે બે. ગિરીશ ઘણા વખાણ કરતો એના પત્નીના, મારી પત્ની આમ છે, મારી પત્નીના આમ છે, મારી પત્ની તો જાગી ગઈ છે ને બધું. જે છે તારી પત્ની છે, તારી પત્નીને સાચવીને રાખજે, શાંતિથી રહેવાનું, આનંદથી રહેવાનું, જે છે. પણ એકવાર ઘટના એવી ઘટી, જોજો સમજો મારી વાતને. એકવાર ઘટના એવી ઘટી કે ગિરીશની ઉઘરાણી ના આવી, પૈસા થોડા પેલા થઈ ગયા, ના આવી. એટલે એની પત્ની એને એમ કીધું, એની પત્નીએ કીધું, શું કીધું ખબર છે? એની પત્ની કે ચલો કે ગાડી લઈ લો. કેમ? કે મારા ગામની બાજુમાં એક ભુવાજી છે ને, અહીંયા દાણા જોવે છે કે, અને અહીંયા આપણે દાણા જોડાય કે આપણા પૈસા કેમ હલવાના છે એમ. ગિરીશ લાલ લાલ થઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા, રડી પડ્યો. સમજ્યા કે તું સમજે શું? તું કોને આગળ વાત કરેશ? કે આપણા માથે ધણી કોણ છે, આપણા માથે સદગુરુ કોણ છે કે, અને તું મને આવા અવળા રસ્તે લઈ જવા કોશિશ કરેશ. આ ગિરીશના શબ્દો છે. અને એની પછી અઠવાડિયા પછી તરત પૈસા એના આવી ગયા, અને બંને દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને ગયા. અને એ ભરોસાની વાત છે. ભજન ગાયે નહીં મેળ પડે. તારો રે ભરોસો એ મને ભારી, એવો ગરવો દાતા ગિરનારી રે, ગિરનારી રે. તારો રે આ ભરોસો એ મને ભારી, એવો ગરવો દાતા. આ ગરવાની વાત છે, સહસ્ત્રાની વાત છે, આજ્ઞાચક્રની વાત છે. તારો રે આ ભરોસો એ મને ભારી, એવો ગરવો દાતા આ ગિરનારી રે, ગિરનારી રે. ઊંચો છે ને ગરવો દાતા, નીચા જમિયાલ સાપીર, અને નમણું કરે છે નર ને નારી. કોણ નમણું કરે છે? નર નારી. તમે તો કરો તો કદાચ દેખા દેખીથી કરતા હોય કે મારો ઘરવાળો નમ્યો ને એટલે હું નમું, મારી ઘરવાળી નમી એટલે છોકરા કે હું નમું. સમજ્યા? પણ આ કંઈક જુદી વાત કરીશ. એને નમણું કરે છે નર ને નારી, ઈંડા ને પિંગલા, નર ને નારી. અને આમ જો આજ્ઞા ચક્રમાં આવી જાય, એમ ફટાફટ એને શ્વાસા સિદ્ધ થઈ જાય, શ્વાસા શુદ્ધ થઈ જાય, શ્વાસા ચેતન્ય થઈ જાય. અને જે બોલે ને સદગુરુના શબ્દમાંથી એક એક શબ્દના પ્રહાર થાય ને એ કાર્ય થાય ને થાય. આને નમણું કરે છે નર ને નારી, એની વાત કરી છે. એ શ્વાસા શુદ્ધ કરવાના છે, શ્વાસા સ્થિર કરવાના છે. આ ઈંડા પિંગલા એ છે ને, આ નારી છે, આ નર છે. તમે કઈ નું કોઈ સમજો છો કે આટલા બધા નમમાં આવે છે એટલે બાપુ મહાન થઈ જાય? ના ભાઈ ના, ડેટકા જેવા ફૂલીને થઈ જાય અમારી જેવા બાપુ. તો ડેટકા જેવા થઈ જાય મારા બેટા બાપુ. કે આટલા બધા ચેલકાઓ છે અમારે. આ ડેટકા જેવા થવા નથી આવવાનું આ ગાદી ઉપર.
આમાં તો સમાધિમાં જતું રહે, જેમ ડેટકો જતો રહે ને સમાધિમાં, હે 8 વર્ષ મહિના સુધી, પછી આમ જો બહાર નીકળે. એ સમાધિમાં રહેવાનું છે 8 12 વર્ષ સુધી સમાધિમાં રહેવાનું છે. તારે આ વસ્તુ હાથમાં આવે. આવો ગુરુ પ્રત્યેનો લગાવ હોવો જોઈએ, ગુરુ પ્રત્યેની અડગ શ્રદ્ધા હોવી જોઈએ. એક જ નિર્વિઘ્ન કાર્ય તમારા થાય, બધા નિર્વિઘ્ન કાર્ય થાય. અનુભવ કરો. તમે તમારી અંદર એ શક્તિ પડેલી છે, તમારી અંદર એ ચેતના પડેલી છે, પણ તમારે દબાઈ દીધી છે. તમે સદગુરુ એ શક્તિને જાગૃત કરવા જ આવ્યા. સદગુરુ કંઈ બીજું કાંઈ નથી તમારી આગળ, કંઈ એને શક્તિને જાગૃત. જેમ અંગારો હોય ચૂલાનો અને એની ઉપર રખ્યા જામી ગઈ હોય અને સદગુરુ એક ફૂંક મારવી એટલે તરત અંગારો જાગૃત થઈ જાય, એમ તમારામાં પડેલી શક્તિને જાગૃત થશે ને તે આપોઆપ તમારા પિંડ બ્રહ્માંડમાં અનુભવો થવા માંડશે. જેમ ગુરુ કૃપાથી મને અનુભવ થયા અને હું જે આનંદનો લાવો લઉં છું એ પણ તમે પણ આનંદનો લાવો લેશો. તમે પણ એ ભૂમિકામાં પહોંચી જશો. અને ઘણા અહીંયા આપણા આશ્રમમાં તો આ ભલે નાનકડો એવો આશ્રમ છે, આમાં તો ઘણા પહોંચી ગયા છે, ઘણા પામી ગયા છે, ઘણા મેળવી ગયા છે અને ઘણા સ્થિર થઈ ગયા છે. આપણે નાનકડો આશ્રમ છે અને ઘણાને 12 આશ્રમ છે. હજુ એ બિચારા સત્સંગ કરે તો કહે છે કે હજુ મારે 12 આશ્રમ થયા ને હજુ કોઈ જાગૃત થવા વાળું કોઈ મળ્યું નથી, કોઈ આ સમાધિમાં સ્થિર થવા વાળું કોઈ મળ્યું નથી. સેવા કરવા વાળા તો લાખો મળે છે, પણ આ ભૂમિકાએ પહોંચવા વાળું હજુ કોઈ મને મળ્યું નથી. એના સત્સંગો બોલે છે. અને આપણે નાનો એવો આશ્રમ છે, નાનકડો આશ્રમ છે, સમજા. ગુરુ મહારાજ આપણે દિવ્ય છે. તમને અનુભવ થયા છે નાના આશ્રમમાં, છતાં ઘણીવાર ઘણા કૂદકા મારતા હોય છે વાંદરાની માફક, અહીંયા જાય ને ત્યાં જાય આ બધું. એટલે એનો અંતરો પડી જાય, એનો તાતણો તૂટી જાય, ભજનનો દોટ તૂટી જાય છે. જે મેળવવું છે મેળવાતું નથી. બીજું એક વાત કે આપણે જે અહીંયા ગુરુ મંદિર બનાવવાનું છે, સિંહાસન બાજુમાં 2 સિંહાસન માર્બલના થશે. તો વચ્ચે જે આપણે કઈ મૂર્તિ મૂકવાની છે એ મૂર્તિ દિવ્ય કુંડલીની શક્તિ, પેલી બાજુનો ફોટો છે ને જે દિવ્ય કુંડલીની શક્તિનો, એ ફોટો મૂકવાનો વચ્ચે. અને બાજુમાં મહાચેતનની આત્મસિદ્ધિ અને પેલો કુંડલીની શક્તિનો એના લાઇટમાં ફોટા મૂકવાના છે. પણ એમાં સંતોનો એક એવો શબ્દ આવ્યો છે કે ગુરુજી તમારી મૂર્તિ મૂકો. તો તમારું શું કહેવાનું છે? તમે શું કહો છો? એ કે વચ્ચે ગુરુજી તમારી મૂર્તિ મૂકો, કે તમારું મૂર્તિ બનાવી અને પ્રાગટ્ય કરો. તમારું શું કહેવાનું છે? આંગળી ઊંચી કરો. કેટલાનું મંતવ્ય છે મારી મૂર્તિ મૂકવી એમ? ખોટું છે. પેલી બાજુ ફેરી હાથ ફેરી આમ જો, બધા હાથ ઊંચા કરો. બધા જેને મંતવ્ય જો આ બધા હાથ કરે. તમે વિચાર કરો, તમે કઈ ભૂમિકામાં છો? હું હયાત છું, જીવંત છું, મારામાં પ્રાણ છે, હું બોલી રહ્યો છું, તમને તત્વજ્ઞાન પીરસી રહ્યો છું. મને મૃત સમજો, તમે મને મારી નાખ્યો. આ જ્ઞાન કેટલે પહોંચ્યા એનો અનુભવ થઈ જાય. એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પુજારા. એ મૂર્તિમાં મૂર્તિ આવી જ જાય. કારણ
કે બાપુની જ્યારે મંદિરનું પ્રાગટ્ય થયું ને સુદામડામાં, અનુભવ તમને કહી દઉં જેમ સેમ, સુદામડામાં મંદિરનું પ્રાગટ્ય થયું અને મંદિરના પ્રાગટ્યમાં બાપુનો ફોટો મૂકો, પૂછ્યું નહોતું એમના દીકરાએ. હસુભાઈ કરીને નામ હતું, જેમ સેમ તમને કહું છું. હસુભાઈ કરીને એમનો દીકરા હતા. એમને બાપુનો ફોટો મૂક્યો અને બાપુએ જોયો ને ત્યારે રડી પડ્યા, આંખમાંથી આંસુ આવી ગયા. અને મારી સાક્ષીમાં બાપુએ મને કીધું કે બટુક, આમાં મારો ફોટો મૂક્યો, બરાબર છે? મેં નીઠા કરીને ના બોલ્યો. જે મને જાગૃતિ હતી, હું એટલો બધો મહાન નહોતો, પણ મને થોડી જાગૃતિ હતી. ગુરુજીએ કીધું કે આમાં હવે મારા પ્રાણ પૂરી દઉં છું અને આની પછી મારું આયુષ્ય ટૂંકું થઈ ગયું. હવે હું 2 થી 3 વર્ષ સુધી જીવવાનો, બસ પછી નહીં જીવું. આ સદગુરુના શબ્દોની વાત છે કે 2 થી 3 વર્ષ મારે આમાં પ્રાણ પૂરવા પડશે હવે, અને એ પ્રાણ મારા એમાં જશે અને હું 2 થી 3 વર્ષ. અને બાપુ હકીકત 2 થી 3 વર્ષ 2001માં બ્રહ્મલીન થયા. 99માં અમે આશ્રમની સ્થાપના કરી. 1999માં 2001ની અંદર બાપુએ વિદાય લઈ લીધી. અને આગળ પ્રમાણ જો આજ આપણું ગાંડપણ છે. હું જેમ સેમ વાત કરું છું. આગળ રામ બ્રહ્મલીન થયા પછી એમની મૂર્તિ મુકાણી. રામદેવજી મહારાજ બ્રહ્મલીન થયા પછી એની મૂર્તિ મુકાણી. બજરંગદાસ મહારાજ બ્રહ્મલીન થયા પછી એની મૂર્તિ મુકાણી. અને એ બીજું કહી દઉં, મૂર્તિ છે ને કોઈ દી પિત્તળની નહીં મૂકવી. આપણે પિત્તળ ભેગું કર્યું છે પણ તમારું છે, પણ પિત્તળની ના મુકાય. હંમેશા મૂર્તિ માર્બલની હોય. રાજનગર માર્બલ કે વિયેતનામ માર્બલ, આ બેમાંથી એકની મૂર્તિ બનાવી મુકાય. કેમ કે એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે, એમાં ઉર્જા મૂકી શકાય. જે તમે મૂર્તિ જુઓ, નેમિનાથ ભગવાનની, બુદ્ધ ભગવાનની, બધા માર્બલ જ હોય. કોઈ પિત્તળની મૂર્તિ ના મૂકવાની હોય. આ જ્ઞાની આ ભણવામાં ના આવે. ઘણા આવી વાતો કરો, તેની પત્ની કે મારો ઘરવાળો કેટલું બધું અભ્યાસ કરેલો છે. ઘણાની પત્ની એવું કે એમને ખબર પડતી હોય કે ગુરુ નાનો કરી નાખે. પણ ગુરુ કે કોઈ દી માને નહીં, ગુરુ કે સમજે નહીં. એનો શબ્દ કંઈક સાચો હોય છે, એ તમારા કલ્યાણ માટેનો હોય છે, તમારી ઉધર્વ ગતિનો હોય છે. સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી